નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર। તો મિત્રો સમાચાર આવી રહ્યા છે કે ડિસેમ્બર મહિનામાં મોટા ફેરફાર થવાના છે। જે મિત્રો ડિસેમ્બર મહિનાથી મોટા ફેરફાર થવાના છે, તો આવો જાણીએ તમામ સમાચાર। તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। તો વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી 1 ડિસેમ્બરથી બદલાશે 4 મોટા નિયમ। તમામ કામ પડતા મૂકીને ફટાફટ નિયમ જાણી લેજો મિત્રો। નવેમ્બર મહિનો હવે પૂરો થવાની તૈયારીમાં છે, થોડા દિવસમાં જ હવે ડિસેમ્બર મહિનો આવવાની તૈયારી છે, ત્યારે નવા નિયમ આવી રહ્યા છે। તો મિત્રો નવા નિયમો શું છે, અંત સુધી વિડીયોની નિહાળજો। નવા નિયમ વિશે આપણે જાણીએ તો મિત્રો દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનામાં પણ ઘણા બધા ફેરફાર થવાના છે, તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। 1 ડિસેમ્બરથી એલપીજી ગેસના ભાવ બદલાઈ જશે, સાથે જ ક્રેડિટ કાર્ડના નિયમમાં પણ ફેરફાર થવાના છે। અહીં જાણી લો મિત્રો, જોઈએ તો કયા કયા નિયમોમાં ફેરફાર થશે। તો એસબીઆઈના ક્રેડિટ કાર્ડના નિયમમાં મોટા ફેરફાર થવાના છે। જો તમે પણ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ કે મર્ચન્ટની સાથે ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેના ક્રેડિટ કાર્ડ યુઝરને ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે। એસબીઆઈની વેબસાઇટ અનુસાર 1 ડિસેમ્બર 2024થી તેના ક્રેડિટ કાર્ડ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ મર્ચન્ટ સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શન ઉપર રિવોર્ડ પોઈન્ટ નહીં આપે। 17 દિવસ બેંકમાં રજા જાહેર કરી છે ભારતીય રિઝર્વ બેંકે। ડિસેમ્બર મહિનામાં બેંકની રજાઓની યાદી ભારતીય રિઝર્વ બેંકે જાહેર કરી છે। તે અનુસાર ડિસેમ્બર મહિનામાં 17 દિવસ બેંકમાં રજા રહેશે। તમારે પણ આવતા મહિને બેંક સાથે કોઈ સંબંધિત કામ હોય તો ફટાફટ પતાવી લેજો અને બેંકમાં જતા પહેલા રજાઓની યાદી જોઈ લેજો। 1 ડિસેમ્બરથી લાગુ પડશે ટ્રેસિબિલિટીના નવા નિયમો, જ્યાં મિત્રો દેશના ટેલિકોમ રેગ્યુલેટર એટલે કે ટ્રાઈએ સ્કેમ અને ફિશિંગને રોકવા માટે ઓટીપી સહિત કોમર્શિયલ મેસેજ માટે નવા ટ્રેસિબિલિટી નિયમની સમય મર્યાદામાં 1 ડિસેમ્બર 2024 સુધીનો લંબાવેલી છે। આ નિયમ અગાઉ 1 નવેમ્બર 2024 સુધી લાગુ કરેલો હતો। આગળ વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડર વિશે વાત કરવાના છીએ આપણે। જ્યાં મિત્રો ગેસ સિલિન્ડરમાં કયા કયા બદલાવ આવવાના છે, તો એલપીજી ગેસ સિલિન્ડરની સામાન્ય રીતે 1 તારીખે બદલાવ આવતા હોય છે મિત્રો। તો ગેસ સિલિન્ડર ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે। સ્થિતિમાં આ વખતે પણ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે। તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 48 રૂપિયાનો વધારો કર્યો હતો, પરંતુ ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં ન આવ્યો હતો। આગળના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે મોટા સમાચાર છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે। ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે, તો આના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે 100% તે મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી। આ મારું વિઝન છે। તેમણે જણાવ્યું હતું કે ભારત ઈંધણની આયાત પર ₹16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે। નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં મદદ થવાની છે। આધાર કાર્ડ અપડેટ ડેડલાઇનને લઈને મોટા સમાચાર છે। તો આજના સમયમાં આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે। બેંકનું ખાતું ખોલાવવું હોય કે બાળકનું એડમિશન કરાવવું હોય, કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે। આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ છે કે આપવામાં આવેલી દરેક માહિતી અપડેટ કરવામાં આવે અને યુઆઈડીએઆઈ હજી પણ મફતમાં દસ્તાવેજો અપડેટ કરવાની સુવિધા આપી રહ્યું છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મફત આધાર કાર્ડ અપડેટ સુવિધા માટે સમય મર્યાદા લંબાવી દીધી છે। આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નામ બદલવા માટે ગેઝેટ ફરજિયાત કરાવવું પડશે। મૂંઝવણ ટાળવા માટે પગલું લેવામાં આવ્યું છે અને જન્મ તારીખ સુધારવા માટે નજીકના આધાર કેન્દ્ર ઉપર તમે જઈ શકો છો। આજના સમયમાં આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને સમય મર્યાદા લંબાવવામાં આવી છે અને નામ બદલવા માટે તમારે ગેઝેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજ અપલોડ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર સુધી લંબાવેલી છે। આ માટે તમારે યુઆઈડીઆઈની એક સલાહ આપી છે કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી જૂનું હોય તો તેને અપડેટ કરી નાખજો। ઉપરાંત જો આધાર કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર હોય, જેમ કે સરનામું, નામ, જન્મદિવસ, હસ્તાક્ષર, મોબાઈલ નંબર, તો તમારે નવું આધાર કાર્ડ મેળવવું પડશે। આ પ્રક્રિયા 14મી ડિસેમ્બર સુધી મફતમાં કરી શકાશે। આ સમયગાળા બાદ આધાર કાર્ડ સુધારો કરવા માટે તમારે 50 રૂપિયાનો ચાર્જ ભરવો પડશે। રેશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપી શકાય તે માટે
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે માટે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય અને શહેરમાં રહેતો હોય તો અન્ન સુરક્ષા હેઠળ તેમને આવરી લેવામાં આવશે અને ગ્રામીણ માટે માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે. અત્યારે આવક મર્યાદા 10,000 હતી, પરંતુ તેને વધારીને 15 શહેર માટે અને ગામડા માટે 21,000 રૂપિયા કરવામાં આવેલી છે. મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. મોદીના ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી. જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે. સરકાર મોદી હે તો મુમકિન હે નારા તો લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને તકલીફ જે પડે છે તે ભયાનક વાસ્તવિકતા રજૂ કરતી હોય છે. 2014થી લઈને 2024 સુધીમાં 1,12,000થી વધુ ખેડૂતો અને 3,12,000થી વધારે દૈનિક વેતન કામદારોએ પોતાના જીવનનો અંત આણ્યો હતો અને કુલ 4,25,000 જેટલા વ્યક્તિઓએ જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓમાં મહિલા ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો તો હજુ સમાવેશ કરવામાં નથી આવ્યો. મિત્રો, વડાપ્રધાન મોદીએ 2024માં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો અને છતાં વાસ્તવિકતા જુદી છે. અંદાજિત આવકનું વચન આપ્યું હતું તેના કરતાં માસિક અંદાજિત આવક ઘણી બધી ઓછી છે. ખાસ કરીને કોરોના બાદ દેવાદાર ખેડૂતોની દુર્દશાઓ વધારે વાકેફ થઈ છે. મિત્રો, 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે, તો રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોનો વીમો પણ માફ કરવામાં આવે. તો આ બાબતે તમારું શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. વાહન ખરીદવા માટે સબસિડી. જ્યાં મિત્રો, ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂત પાક ઉગાડે ત્યારબાદ તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે, પરિવહન કરવા માટે ટ્રેક્ટર જેવા સાધનોની, મોટા સાધનોની જરૂરિયાત પડતી હોય છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે. જોકે ઘણા બધા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. નાના સીમાંત મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે મળશે. સામાન્ય વર્ગના ખેડૂતોને ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. અનાજ ઉપર મળશે લોન. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બાદ હવે વધુ એક કેન્દ્ર સરકારની નવી યોજના લઈને આવી ગયા છીએ. તો યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાની બહાર પાડવામાં આવી છે. યોજના હેઠળ ખેડૂતોને લોન મળશે. જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને યોજના હેઠળ લોન આપવાની છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન આપવામાં આવશે. ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકાશે. આ એક ખેડૂત પોર્ટલ ખુલ્લું છે, લાભ લઈ લેજો. ખેડૂતોના રજીસ્ટ્રેશન અને ઈ-કેવાયસી અંગેની કામગીરી ચાલતી હતી, બરાબર તેવા જ સમયે બંધ થયેલું પોર્ટલ ફરીવાર સક્રિય થયું છે. બાગાયતી ખેડૂતો માટે આગામી તારીખ 1 ડિસેમ્બરથી લઈને પોર્ટલ ફરી એકવાર શરૂ કરવામાં આવશે. 15 દિવસ સુધી પોર્ટલ ચાલુ રહેશે, એટલે કે 1 થી લઈને 15 ડિસેમ્બર સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. રાજ્ય સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે જિલ્લા વાઇઝ ટાર્ગેટ નક્કી કર્યા છે. 1100 ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં 550 લાખ રૂપિયાની 550 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. તે માટે આગામી દિવસોમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. અત્યંત ટૂંકા ગાળામાં પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. તે વખતે જ ખેડૂતોને જુદી જુદી યોજનાઓ માટે પોર્ટલ ઉપર અરજી કરવાનો સમય આપવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો. જી હા મિત્રો, ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી ગઈ છે. તેને લઈને લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. આ તરફ તેની થોડી અસર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારો સારી ઠંડી લાગી રહી છે. તો અમદાવાદમાં 16.7, વડોદરામાં 15, ગાંધીનગરમાં 15.1, રાજકોટમાં 16.3, સુરત અને ભાવનગરમાં 19, ડીસામાં 16, પાલનપુરમાં 16 લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને નલિયામાં 13.4 સાથે
રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા બન્યું છે. આગળના સૌથી મોટા સમાચાર જોઈએ તો મિત્રો, ધંધો કરવા માટે સરકાર આપી રહી છે સબસિડી વાળી લોન. જી હા મિત્રો, આ યોજનાનું નામ છે વાજપાઈ બેન્કેબલ યોજના. ધંધો કરવા માટે તમને લોન મળવાની છે. જો તમે ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે પૈસા નથી તો ચિંતા કરશો નહીં. તમે સરકારની વાજપાઈ બેન્કેબલ યોજનાની લાભ લઈ શકો છો. ખાસ વાત યોજનાની એ છે કે તમને સબસિડી પણ આપવામાં આવશે. યોજના હેઠળ શહેરી ગ્રામ્ય વિસ્તારોને બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનો આશય છે. સહાય માટે તમે વાજપાઈ બેન્કેબલ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ bip.governmentgujarat.in પર ઓનલાઈન અરજી કરી શકો છો અને તમને 30 થી 40% સુધીની સબસિડી મળી જવાની છે. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કરી લેજો આ કામ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે, નહીં તો યોજનાનો લાભ નહીં મળે. પીએમ કિસાન યોજના હેઠળ 19મો હપ્તો જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. ઓનલાઈન ઈ-કેવાયસી કરવા માટે તમારે ઈ-કેવાયસી યોજનાની જે ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ છે pmkisan.government.in તેના ઉપર તમારે જવાનું છે. ખેડૂત નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ખેડૂત નોંધણી કરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એગ્રીકલ્ચરના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલીકરણ કરેલી છે. 15/10/2024 રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. તેમાં ખેડૂતોની નોંધણી 6,30,000 થઈ છે. પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી 25/11 સુધી રાખવામાં આવી હતી, જે મુદત હાલ પર્યત 30/11/2024 સુધી લંબાવવામાં આવી છે. આગળના મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 15,000 રૂપિયાની સહાય. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજના બહાર પાડવામાં આવે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડવામાં આવી છે. યોજના હેઠળ અનેક યોજનાઓ તમને ઓનલાઈન મૂકવામાં આવે છે. પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. તેમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે તમામ પ્રકારના ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા યોજનાનો લાભ આપવામાં આવશે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે કરવાની રહેશે અને બાગાયત વિભાગ દ્વારા જે પાત્રતા નક્કી કરવામાં આવી છે તે પાત્રતા અંતર્ગત તમને સહાય આપવામાં આવશે. ખેડૂતોની વારે આવી ગુજરાત હાઈકોર્ટ ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આંખ આડા કાન કરતી ઇન્સ્યોરન્સ કંપનીને તાકીને ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમાના ચૂકવણી મામલે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને સાફ વાત સંભળાવી હતી કે જ્યાં સુધી કંપની ખેડૂતોને પાક વીમાના રકમની ચૂકવણી નહીં કરે ત્યાં સુધી તેમની રજૂઆત કોર્ટ દ્વારા સાંભળવામાં નહીં આવે. જો તમને 18મો હપ્તો નથી મળ્યો તો આ કામ કરી લેજો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂને અને 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયો છે. ત્યારે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. તે અનુસાર 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ અને 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 17મો અને 18મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. તેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત દસ્તાવેજો છે. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને જો તમે તમારી બધી ભૂલ સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તો એટલે કે 17મો અને 18મો હપ્તો બંને સાથે જમા કરવામાં આવશે. અને જો તમારા ખાતામાં જ હપ્તો જમા નથી થતો તો તમારે મોબાઈલ નંબર 155261 અથવા તો ટોલ ફ્રી નંબર 180011555266 પર તમે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. જે મિત્રોના ખાતામાં 18મો હપ્તો નથી આવ્યો તેઓને જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપરથી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમારું ઈ-કેવાયસી ચોક્કસ કરાવી લેજો. મહિલાઓને મળશે વગર વ્યાજે લોન. કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લાવી રહી છે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. લખપતિ દીદી
યોજનાનું નામ છે અને એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ એક એવી લોન છે કે જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તમે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અરજી કરનાર મહિલાની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત મહિલા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ. યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની કયા જરૂર પડશે તો વાત કરી દઈએ તો મિત્રો આધાર કાર્ડ, મૂળભૂત સરનામાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતાની માહિતી, મોબાઈલ નંબર, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. દેવા માફી અંગે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને માથે 1 લાખ કરોડનું દેવું છે. આખા ભારત દેશમાં 9મા ક્રમે ગુજરાત રાજ્યના ખેડૂતો આવે છે અને રાજ્યમાં વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. 1 લાખ કરોડ રૂપિયાથી વધારેની લોન છે. સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા અનુસાર 99.97 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. લોનની રકમ 1.47 લાખ કરતાં વધારે છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો જાહેર કરી હતી કે 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું અને આજે ડબલ ભાવ થઈ ગયો છે. 2200 થી 2400 રૂપિયા મણ બિયારણ છે. તેવી જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા. તેમાં પણ ભાવ વધારો આવવાથી 1200 રૂપિયા થયા છે. વધુમાં જોઈએ તો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 1500 થી 200 રૂપિયા 150 થી 200 રૂપિયા હતું. આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતમાં 30% વધારો થયો છે અને વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું, બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, આવું અમિત ચાવડાએ સ્ટેટમેન્ટ આપ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પોતાના ઉદ્યોગપતિ અને મૂડીપતિઓને આર્થિક લાભ કરાવવા માટે ખેડૂતો સાથે કરાવવામાં આવતા મીણા કમિટીના નવા કાયદા મુદ્દે રાજ્યના ખેડૂતોને અન્યાય વિરુદ્ધ કોંગ્રેસે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિવિધ મુદ્દે ગુજરાત સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આપણો દેશ અને આપણું રાજ્ય ખેતી પ્રધાન છે. રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ છે તે ઉન્નતિ છે અને જીડીપી છે તેમાં ખેડૂતો અને ખેતીનું મોટું યોગદાન છે. ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સાથે ગુજરાતના ખેડૂતો સંકળાયેલા છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતો અને પશુપાલકો છે તેમની આર્થિક સમૃદ્ધિનું એક મોટું માધ્યમ છે. ગુજરાતમાં 53 લાખ કરતાં પણ વધુ ખેડૂત ખાતેદારો છે, પરંતુ 20 વર્ષથી રાજ્યમાં ભાજપનો રાજ ચાલી રહ્યું છે અને સરકારી નીતિઓને કારણે ખેડૂતોને બરબાદ થઈ રહ્યા છે. હવે ફરી એકવાર સરકાર આવો નિર્ણય લેવાનું વિચારી રહી છે. ગુજરાતમાં બિન ખેડૂત હોય ત્યાં પણ ખેતીની જમીન ખરીદી શકશે. તેના કારણે જે દૂરગામી અસર કરવાની છે, તેની નુકસાન થવાનું છે, તેની મારે મીડિયા સમક્ષ વાત કરવી છે. તો મહેસૂલ ખાતા ઉપર આક્ષેપ કરતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત સરકારમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું છે અને તેમાં બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. હવે સરકાર જ કાયદો લાવી રહી છે જેથી ખેડૂતોની સંખ્યા ઘટશે, ખેતીનું ઉત્પાદન વધશે. ફરી એકવાર SC, ST અને OBC સમાજના લોકો મજૂર બનશે. તેમણે કહ્યું કે કોંગ્રેસની ચેતવણી છે કે સરકાર આ કાયદો લાવતા પહેલા ચર્ચા કરે, રાજકીય પક્ષ સાથે ચર્ચા કરે, પરામર્શ કરે, કારણ કે ખેડૂત સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અમે આવા નિર્ણયને કોંગ્રેસ સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરશે અને અમારો વિરોધ પણ છે અને ચેતવણી પણ છે. વાવણી સમયે ખેડૂતો મુશ્કેલીમાં. સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લામાં DAP ખાતરના પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં નથી આવી રહ્યું. એક બાજુ પાકની વાવણીનો સમય થઈ ગયો છે, ત્યાં બીજી બાજુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું. ખેડૂતો વહેલી તકે સવારથી જ ખાતરની લાઇનમાં ઊભા છે અને તેમાં તેમને DAP ખાતરને બદલે NPK નામનું ખાતર આપવામાં આવી રહ્યું છે. તેના કારણે ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાયા છે. રવિ પાકમાં ખાતર ન મળતા ખેડૂતોએ બૂમાબૂમ શરૂ કરી છે. તેને ધ્યાને લઈને કૃષિ મંત્રીએ પણ તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે. કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે DAP સહિત ખાતરની અછત ઊભી થઈ છે. હાલમાં ખેડૂતો માટે ખેતીની સિઝન છે. કેન્દ્ર પાસેથી પૂરતો જથ્થો ફાળવાયો છે, પરંતુ કોઈ કારણોસર પૂરતો જથ્થો આપણા સુધી પહોંચ્યો નથી. એક વાવેતરની સિઝનથી સમસ્યા ઊભી થઈ છે અને એક સાથે તમામ લોકો વાવેતર કરી રહ્યા છે, તેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. એક અઠવાડિયાની અંદર ખાતરની જે સમસ્યા છે તે દૂર થઈ જશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.